ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલા એક્સેલન્સ બિલ્ડિંગની સેપ્ટિક ટેન્ક સાફ કરવા માટે ટેન્કમાં ઉતરેલા 3 સફાઈ કામદારો એક પછી એક ગુંગળાઈ ગયા હતા। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડે ઘટના સ્થળે દોડી ગઈ અને તાત્કાલિક 3ને બહાર કાઢી સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જેમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયેલા એકનું ટૂંકી સારવાર બાદ કરુણ મોત નિપજવા પામ્યું હતું, જ્યારે એકને ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા છે, જે તેની હાલત પણ નાજુક હોવાનું જાણવા મળ્યું છે। અલથાણ ભીમરાડ કેનાલ રોડ ખાતે આવેલા એક્સેલન્સ બિલ્ડિંગમાં બેઝમેન્ટમાં બેન્ક્વેટ હોલની સેપ્ટિક ટેન્ક સાફ કરવા માટે બેન્ક્વેટ હોલના સંચાલકોએ ત્યાં જ રહેતા રમેશ ભીખા કામલિયાને કહ્યું હતું અને તેના વેવાઈ રઘુભાઈ નાનજીભાઈ સોલંકી તથા બકુલ બારૈયા સાથે ગુરુવારે સેપ્ટિક ટેન્ક સાફ કરવાની કામગીરી કરવા માટે ગયા હતા। બકુલ બારૈયા સૌથી પહેલા ટેન્કમાં સફાઈ માટે ઉતર્યા હતા, જોકે ગેસ ગુંગરામણ થતાં તેઓ અંદર ઢળી પડ્યા હતા, જેથી રઘુ સોલંકી બકુલભાઈ બારૈયાને બહાર કાઢવા જતા તે પણ ત્યાં ઢળી પડ્યા હતા। ત્યારબાદ રમેશ કામલિયા બંનેને બહાર કાઢવા માટે જતા તેને પણ ગેસ ગુંગરામણ થઈ હતી અને તે પણ ટેન્કમાં ઢળી પડ્યા હતા, જેથી તાત્કાલિક ફાયર બ્રિગેડને જાણ કરાઈ હતી। બનાવની જાણ થતાં ફાયર બ્રિગેડ ઘટના સ્થળે દોડી જવા પામી હતી અને એક પછી એક એમ 3ને રેસ્ક્યુ કરી બહાર કાઢ્યા હતા અને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલે ખસેડ્યા હતા। રઘુ સોલંકી અને રમેશ કામલિયાને ફાયર બ્રિગેડની એમ્બ્યુલન્સમાં તાત્કાલિક નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા, જ્યાં રમેશની તબિયત સ્થિર જણાઈ હતી। રઘુની હાલત ગંભીર જણાતા વેન્ટિલેટર પર સારવાર માટે દાખલ કર્યા હતા, જોકે ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજવા પામ્યું હતું, જ્યારે બકુલ બારૈયાની 108 એમ્બ્યુલન્સની મદદથી તાત્કાલિક ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમને દાખલ કરાયા છે અને તેમની હાલત પણ નાજુક હોવાનું જાણવા। મારું નામ ડૉક્ટર ઓમકાર ચૌધરી છે। હું હાલ ટ્રોમા અને કિડની ઇન્ચાર્જ તરીકે ફરજ બજાવું છું। અત્યારે અડધો કલાક પહેલાં ફાયરની ટીમ ફાયરની ગાડીમાં 2 ઈસમને સારવાર માટે લઈને આવ્યા હતા અને બનાવની એ વિગત હતી કે અલથાણ કેનાલ રોડ પાસે કઈ બારી છે, ત્યાં જમવાનું જૂઠાનું એક જો વેસ્ટેજનું આવી છે ડ્રેનેજ, ત્યાં કંઈ આ લોકોનું સાફ સફાઈ કરવા ઉતર્યા હતા, 3 જણા હતા। અત્યારે 2 જણાનું સિવિલ લઈને આવ્યા છું 15-20 મિનિટ પહેલાં, અને એક ઈસમને રઘુભાઈ સોલંકી નામ છે, જેને તપાસે જોઈને ઓન ડ્યુટી સીઓમાં મરણ જાહેર કર્યા છે, અને બીજા એક રમેશભાઈ છે જે વાઇટલી સ્ટેબલ છે અને સારવાર હેઠળ છે, અને ત્રીજો એક ઇસમ આ લોકો કહે છે જો રમેશભાઈ ભાનમાં છે, આનું કીધા પ્રમાણે ત્રીજા પણ એક ઇસમ હતા, આ સૌથી પહેલાં આનું ત્યાંથી રેસ્ક્યુ કરવામાં આવ્યો પણ તે સિવિલમાં નથી આવ્યો છે, કદાચ બની શકે કે મેડિકલ કોલેજ હોસ્પિટલ કાં તો પ્રાઇવેટમાં લઈ ગયા। હાલ તો ગુંગરામણની બનેલી ઘટનામાં એકનું મોત નિપજ્યું હોય, જેને લઈને પોલીસે ઘટના સ્થળે દોડી જઈ કામગીરી હાથ ધરી છે। અઝર કુર્સી સાથે હર્ષદ સેઠા।